ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ મોટા ભાગે ગેરકાયદેસર રેત ખનન થતું હોવાની વ્યાપક લોકબૂમો વારંવાર ઉઠતી જોવા મળી છે। વળી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર માટી ખોદકામ થતું હોવાની વિગતો પણ સામે આવી હોવા છતાં જે તે વિસ્તારના સ્થાનિક અધિકારીઓના આંખ આડા કાન કરવાની નીતિને લઈ ભૂમાફિયાઓનું મોકળું મેદાન વળી જતું હોય તેવી ઘટનાઓ સામે આવી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વજાપર ગામે કેટલાક ઇસમો દ્વારા કથિત ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હતું, પરંતુ આ બાબતે સ્થાનિક અધિકારીઓની અમી નજરથી જાણે ભૂમાફિયાઓને છૂટો દોર મળી ગયો હોય એમ આડેધડ માટી ખોદકામ થઈ રહ્યું હતું। આ સ્થળેથી માટી ખોદીને ભરેલી ટ્રકો કડોદરા ગામની સીમામાં થઈને લઈ જવાતી હતી। આ બાબતે કડોદરા ગામના ખેડૂતો દ્વારા ભૂમાફિયાઓને વારંવાર ટોકવા છતાં ભૂમાફિયાઓ કડોદરા ગામના ખેડૂતોને ખેતરોમાંથી માટી ભરેલી ટ્રકો લઈ જતા હતા। આખરે કડોદરા ગામના ખેડૂતો પોતાના ખેતરોને માટી વાહક ટ્રકોથી રક્ષણ કરવા મજબૂર બન્યા હતા અને ત્યારબાદ ભૂમાફિયાઓ દ્વારા વહન કરાતી માટી વાહક ટ્રકો અટકાવવા ખેડૂતોએ જનતા રેડ કરી હતી અને વાગરા મામલતદારને આ બાબતે ટેલિફોનિક જાણ કરી હતી, જેને લઈ વજાપર ગામ પાસે ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર ગામના ખેડૂતો અને મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 1.70 કરોડની મશીનરી જપ્ત કરવામાં આવી હતી। આ કાર્યવાહીથી વાગરા તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરતા 2 નંબરીય તત્વોને ફફડાટ ફેલાયો હતો। વાગરા તાલુકાના વજાપર ગામે ચાલતી માટી ચોરી બાબતે હવે ખેડૂતોમાં રોષ ભરાયા છે। વજાપર ગામની સીમાઓના ખેડૂતોનું ઊંડું ખોદકામ કરીને જમીન ખોખરી કરી રહ્યા હતા। ખેડૂતો દ્વારા અનેકવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર ચૂપ રહ્યું હતું। અંતે કડોદરા ગામના ખેડૂતો પોતે જ રાતે ખેતરોમાં પોતાના ખેતરોમાં ભૂમાફિયાઓને બચાવવા માટે રખેવાળી કરવા ગયા હતા અને ભૂમાફિયાઓને રંગે હાથ પકડી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।